આ જે ભાઈઓ વચ્ચેનો ડિસ્પ્યુટ હોય એ કેવી રીતે મેનેજ કરવો, કારણ કે એ એક લેવલે થતો જ હોય છે. મારે એ સમજવું છે કે જ્યારે સેપરેશનની વાતની શરૂઆત થઈ, હવે એ ડિસ્કશન સારું ડિસ્કશન તો હોય જ નહીં, તો એ વાતો કેવી રીતે થઈ ને ત્યારથી લઈને સેપરેશન સુધીની મને સ્ટોરી કહો. કેવી રીતે બંને ભાઈઓ સેપરેટ થયા? કે તમે ધંધો કરો તો ભાગીદારી કેવી રીતે કરવાની હોય કે બધા સરખે ભાગે પૈસા લાવે. માની લો કે જેટલા ટકા ભાગીદારી હોય એટલા પૈસા લાવવાના હોય. હવે તમારે ભાઈ હોય તો તમારે ભાઈને તો માની લો કે એ હિસાબ કરવાનો નથી કાંઈ, એટલે અમારે ગુજરાતીમાં એવું કહેવાય કે ભાઈની ભાઈયારીએ ભાગીદારી આપી છે. તો કે અમે કાયમી માટે કોમ્પિટિશનની કંપની કરતાં અમે વજન વધારે આપતા, તો અમે 10% વધારે આપતા. પછી મોંઘવારી જેમ વધતી ગઈ એમ વજન ઓછું થતું ગયું. એટલે પછી મેં એમ કીધું ભાઈ આપણે કોમ્પિટિશન કંપની જે હોય એ જેટલું વજન આપે ને એટલું જ આપી શકશું, વધારે નહીં આપી શકીએ. એટલે સિમિલર વજન રાખી અને ધંધો કરવાનો આવ્યો તો એ થોડું ટફ પડવા માંડ્યું. એટલે ટફ પડવા માંડ્યું તો એ એટલું ટફ પડ્યું કે 22ના મે મહિનામાં અમારે જીએસટી ભરવા માટે અને પગાર કરવા માટે મારે 12 કરોડની લોન લેવી પડી. તો પછી મેં કીધું ભાઈ, ત્યારે અમે 30 ગ્રામ વજન આપતા હતા, તો મેં કીધું ભાઈ હવે અમારે આમાં વજન 25 ગ્રામ કરવું પડશે. તો કે તમે વજન ઘટાડશો તો સેલ્સ ઘટે તો મારી જવાબદારી નહીં. આવું કોણે કીધું? મારા ભાઈએ કીધું. અમારા ભાઈએ કીધું? હા, એ જ બધું સેલ્સ જોતા હતા. બરાબર. પછી એમને શું છે કે એ મારું માની લો કે કોઈ ડિસ્ટ્રીબ્યુટર ફોલો કરતા, એ પોતે મોડા આવ્યા તો એ પહેલાંના ડિસ્ટ્રીબ્યુટર હોય ત્યારે માલની અમારે શોર્ટેજ હતી, તો અમારે ડિસ્ટ્રીબ્યુટર આરે એમને વાંધો પડી. તો અમારો ડિસ્ટ્રીબ્યુટર એ થોડો વધારે એગ્રેસિવ હતો. એટલે એ એમ કહે કે મને ગમે એમ કરીને માલ આપો, આપણે સિઝન હોય કે માણસો ગેરહાજર હોય એવું કહીએ તો કે એ તમારો પ્રશ્ન છે, મને તો માલ જોઈએ છે. તો એ હું ગમે એમ કરી અને મીઠા જવાબ આપીને ચલાવતો. બરાબર. પણ એ ભાઈથી સહન ન થાય, એ એમ કહી દે કે નહીં આવે. એમાંથી ને બેને માથાકૂટ થઈ ગઈ હતી. એ ડીલર સારામાં સારો હતો અને રાજનગર વખતથી જૂનામાં જૂનો ડીલર, અને ઓર્ડર ફોર્મના એક પણ ખાનું ખાલી ન હોય, દરેક વસ્તુનો ઓર્ડર એનો હોય. બરાબર. બાકી બધા ડીલરમાં જેટલું વેચાતું હોય ને એટલું જ મંગાવે. એવો ડીલર હતો ને એ કે મારે એને માલ નથી દેવો, બંધ કરી દેવો. પછી બંધ કરી દીધો? હા. અને એ બંધ કરી દે નહીં, એ વાતાવરણ એવું ઊભું કરે કે ઓલાને સામેથી બંધ કરવું પડે. પછી એમ કે મેં ક્યાં બંધ કર્યો, એ બંધ થઈ ગયો. તો મેં કીધું હું જોઈ લઈશ, તમે સાયલેન્ટ થઈ જાઓ. તો એ કે એ કોઈ કાળે નહીં બને. તો પછી એમને સેપરેશન તો એમને જ કરવાની વાત હતી કે ભાઈ મારે તો જુદું થઈ જાવ, મારું ધાર્યું થતું નથી, મારું કાંઈ કોઈ ગણતું નથી, તો મારે શું જરૂર છે એમ. એટલે એમને એમ થયું કે તો હું જુદો થઈને ધંધો કરી લઈશ એમ.